તો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે સીસીઈની અંદર જે અગાઉના પેપરમાં પૂછાયેલા જે ક્વેશ્ચન છે સરેરાશના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ એ સરેરાશના દાખલાઓ આપણે જોવાના છીએ અને એ પણ એકદમ ડિટેલમાં સંપૂર્ણ કેલ્ક્યુલેશન સાથે તો જોઈએ આપણે અને એ પણ શોર્ટકટ. ઓકે, તો પ્રશ્ન પહેલો છે, સુનિલ અને વિક્રમની સરેરાશ પોકેટ મની 4000 છે અને શશી, રાહુલ અને પિયુષની સરેરાશ જે 6000 છે પોકેટ મની. પાંચેય લોકોની સરેરાશ પોકેટ મની કેટલી થાય? તો આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર. જેમ કે જવાબ આપણે ડી કઈ રીતના આવશે જુઓ. પહેલાં અહીંયા જુઓ, સુનિલ અને વિક્રમ આ બંનેની કેટલી 4000 છે, એક જણની 4000 તો બંનેની થઈને કેટલી થાય? 4 દુની 8000, બરાબર. પછી અહીંયા જુઓ 3 જણ છે, શશી, રાહુલ અને પિયુષ. આ 3ની 6000 છે એટલે 3 ગુણ્યા 6 એટલે 18000. બંનેનો સરવાળો કરો 26000 અને 3 અને 2 કેટલી વ્યક્તિ થઈ ટોટલ? 5 વ્યક્તિ થઈ. તો 26000 ભાગ્યા 5 કરી નાખો, 5200 જવાબ આવી ગયો. તો એકદમ શોર્ટ ટ્રીકથી આપણે ડિટેલ કેલ્ક્યુલેશનમાં સમજાવીએ છીએ, બરાબર. ચલો બીજો પ્રશ્ન છે, વિદ્યાર્થીના અંતિમ ગ્રેડની ગણતરી નીચેની ભારિત પદ્ધતિના આધારે કરવામાં આવે છે. મતલબ કે હોમવર્ક 20%, ક્વિઝ 20%, ટર્મ પેપર 30%, મિડ ટર્મ 15% અને અંતિમ પરીક્ષા 15%. જો વિદ્યાર્થી આ સંબંધિત શ્રેણીઓમાં 70, 80, 90, 60 અને 85 ગુણ મેળવે છે તો વિદ્યાર્થીઓ ભારિત ગ્રેડ શું થાય? તો આ પણ એટલો અઘરો ક્વેશ્ચન નથી મિત્રો. જુઓ જવાબ સી આવશે, 78.75. કઈ રીતના જોઈએ તો જુઓ, આ બધાનો ગુણાકાર કરી નાખવાનો. 20% વાળા કેટલા છે? 70, તો 20 ગુણ્યા 70. 20 ક્વિઝવાળા 80 છે તો 20 ગુણ્યા 80. પછી 30% વાળા તો કે 90, તો 30 ગુણ્યા 90. પછી 15% વાળા મિડ ટર્મ એ કેટલા છે? 60 ગુણ છે તો 15 ગુણ્યા 60. અને પછી જે બાકી બચે છે બીજા અંતિમ પરીક્ષા 15%, એમાં 85 છે તો એને 15 ગુણ્યા 85. આ બધાનો ગુણાકાર કરીને સરવાળો કરો ને તમે, જેમ કે 20 ગુણ્યા 70 1400, 20 ગુણ્યા 80 1600, 30 ગુણ્યા 90 2700, 15 ગુણ્યા 60 900 અને 15 ગુણ્યા 85 1275. તો 7875 થાય. અને આપણને ખબર છે ટકામાં તો આપણે 100 વડે જ ભાગીએ ને, તો 7875 ભાગ્યા 100 એટલે 78.75. જવાબ સી આવી ગયો. પ્રશ્ન 3 છે, 6 વિષયોમાં રોશનના માર્ક્સની સરેરાશ 74 છે. જો વિજ્ઞાન સિવાયના 5 વિષયોમાં તેની સરેરાશ 70 છે તો તેણે વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ ગુણ મેળવ્યા હોય? આ પણ એકદમ ઇઝી દાખલો છે. જવાબ આવશે સી 94. કઈ રીતના જુઓ, પહેલાં 6 વિષયની સરેરાશ 74 છે તો 6 ને 74 વડે ગુણી નાખો. પછી એ વિજ્ઞાનને બાદ કરો એટલે 6માંથી કેટલા થાય? 5. 5 ને 70 વડે ગુણો એટલે થશે 350. જો 6 અને 74 એ 444 થયા, કારણ કે પહેલાં 6 વિષયો હતા એમાં 74 એવરેજ છે એટલે 6 ગુણ્યા 74 કરવાના. પછી વિજ્ઞાનને કાઢી મૂકો એટલે 5 વિષયો બાકી રહે, એને 70, કારણ કે એની સરેરાશ 70 આપેલી છે તો 5 ગુણ્યા 70 એ થાય 350. તો 444માં 350 બાદ કરીને એટલે 94 આવી ગયો. સીધો જ જવાબ સી ઓપ્શન 94, બરાબર છે. પ્રશ્ન 4, 17 સંખ્યાઓની સરેરાશ 33 છે. જો છેલ્લી 7 સંખ્યાઓની સરેરાશ 24 હોય તો બાકીની સંખ્યાઓની સરેરાશ કેટલી છે? તો આ પણ ઇઝી છે. જવાબ આવશે ડી 39.3. કઈ રીતના ડિટેલ કેલ્ક્યુલેશન જોઈએ. જુઓ, પહેલાં 17ની સરેરાશ કેટલી આપી છે? 33. એનો ગુણાકાર કરી દો, 17 ગુણ્યા 33. પછી 7ની કેટલી છે? 24. તો એનો ગુણાકાર કરી દો, 24 ગુણ્યા 7. હવે મોટીમાંથી નાની બાદ કરી દો એટલે 561માંથી 168 બાદ કરો, 393. અને 17માંથી જુઓ 7 નીકળી જાય. પહેલાં 17 સંખ્યાઓ હતી, પછી 7 સંખ્યા નીકળી ગઈ. ઓકે, તો કેટલી બાકી રહે? 10. તો 393 ને 10 વડે ભાગી નાખો, 39.3. પ્રશ્ન 5 છે, શાળામાં 40, 50 અને 60 વિદ્યાર્થીઓની 3 બેચના સરેરાશ ગુણ અનુક્રમે 40, 56 અને 70 છે. બધા વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ શોધો. આ પણ ઇઝી જ છે. જવાબ આવશે બી 57.33. કઈ રીતના જોઈએ તો જુઓ, 40નો
40 જોડે ગુણાકાર, 50નો 56 વડે ગુણાકાર, 60નો 70 વડે ગુણાકાર, તો 1600, 2800 અને 4200 થઈ ગયો 8600. અને જુઓ તમે 40, 50 અને 60 એ બધાનો સરવાળો કરો, 150 થાય 150, તો એ ભાગી નાખો એટલે આવી ગયું 57.33, બી ઓપ્શન બરોબર છે. પ્રશ્ન 6 છે, 11 સંખ્યાઓની સરેરાશ 21 છે. જો પ્રથમ 6ની સરેરાશ 20 છે અને છેલ્લી 6ની સરેરાશ 22 છે તો છઠ્ઠી સંખ્યા કઈ છે? તો જવાબ આવશે સી ઓપ્શન 21. કઈ રીતના જુઓ તો પહેલાં તો મિત્રો અહીંયા સમજવું પડે કે ટોટલ 11 સંખ્યાઓની સરેરાશ 21 આપી છે. હવે અહીંયા બીજી લાઈન તમે વાંચશો ને, પ્રથમ 6ની સરેરાશ 20 અને પછી 6ની સરેરાશ 22, તો આ 6 ને 6 તો 12 સંખ્યા થઈ જાય, એટલે વચ્ચેની એક સંખ્યા બેવડાય છે એવું કહી શકાય. મતલબ આમાં પ્રથમ 6માં પણ આવે છે ને પાછળના 6માં પણ આવે છે. તો એ બાદ કરવા માટે શું કરવાનું જુઓ, આ જે આપ્યું છે ને પ્રથમ 6ની સરેરાશ તો 20 છે અને 6 સંખ્યા એટલે 20 ગુણ્યા 6 120. હવે પાછળ 6ની સરેરાશ 22 એટલે એ 22 ગુણ્યા 6 કરવાના એટલે 120 અને આ 132 બરાબર. હવે ટોટલ 11 સંખ્યા છે ને, એની સરેરાશ 21 છે તો એનો પણ ગુણાકાર કરી નાખો 231. હવે આપણને ખબર છે આ બંનેમાં એક સંખ્યા બેવડાય છે, તો આ બંનેનો સરવાળો કરીને આ 11 સંખ્યાવાળું બાદ કરી દેવાનું, એટલે આ 120 અને 132 એનો સરવાળો કરો એટલે 252. એમાંથી આ 231 જે 11 સંખ્યાની સરેરાશ છે એ કાઢી નાખવાની એટલે જવાબ મળી ગયો 21. 7મો પ્રશ્ન છે, 11 ખેલાડીઓના એક જૂથ દ્વારા બનાવવામાં આવેલા કુલ રન 1725 છે. દરેક ખેલાડીએ બનાવેલા સરેરાશ રન 75 છે. ખેલાડીઓની કુલ સંખ્યા નક્કી કરો. આ તો બહુ જ ઇઝી છે મિત્રો. જુઓ કે જવાબ આવશે બી 23. કઈ રીતના કે ટોટલ કુલ રન 1725 એને 75 વડે ભાગી નાખો એટલે જવાબ આવશે 23. સીધી ગણતરી છે, આમાં કાંઈ વધારે એક્સ્ટ્રા કશું જ કરવાનું નથી. કુલ રન છે 1725 એને 75 વડે ભાગી નાખો એટલે આપણે જવાબ આવી જશે. 8મો પ્રશ્ન, કબડ્ડીની ટીમમાં કેટલાક પુરુષોની ઉંમર 16, 28, 37, 19, 25, 28, 34 અને 21 વર્ષ છે. તેમની સરેરાશ ઉંમર શોધો. તો આ પણ મિત્રો બહુ જ ઇઝી છે, આમાં કાંઈ કરવાનું નથી. જુઓ પહેલાં જવાબ જોઈ લો કે બી 26 આવશે. કઈ રીતના તો પહેલાં તો આપણે સરેરાશનું સમીકરણ જ અહીંયા લગાવવાનું છે, બીજું કાંઈ નથી. કુલ અવલોકનોની સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, તો આ બધાનો સરવાળો કરો 16, 28, 37, 19, 25, 28, 34 ને 21 તો 208 થાય. અને કેટલા સભ્યો થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો 208 ને 8 વડે ભાગો એટલે 26 જવાબ આવી ગયો. આ તો બહુ જ ઇઝી છે, આમાં કાંઈ જ નથી. અમુક વખતે મિત્રો આવા પણ ક્વેશ્ચન પૂછશે ઇઝી, એવું થાય કે ના પણ પૂછે, પણ આપણે તૈયારી રાખવાની કે આપણા ઇઝી ક્વેશ્ચન ભાઈ ના છૂટી જાય. પ્રશ્ન 9, જો ક્રમિક 5 એકી સંખ્યાઓની સરેરાશ 47 હોય તો આ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આ બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે મિત્રો. જુઓ આપણે પહેલાં તો જવાબ જોઈ લઈ. સી આવશે 51. કઈ રીતના? 5 ક્રમિક એકી સંખ્યા કીધી છે, એની સરેરાશ 47. હવે તમે 5 એકી સંખ્યા ગોઠવો જેમાં વચ્ચે 47 આવે, તો આવી રીતના આપણે ગોઠવી શકીએ. 47ની નીચે કોણ કોણ હશે? 45, 43 અને ઉપર 49, 51. હવે અહીંયા કીધું છે સૌથી મોટી, તો આમાં મોટી કઈ થાય? સૌથી 51. સીધો જવાબ છે. અહીં સરેરાશનો મતલબ શું થાય કે વચ્ચેની સંખ્યા. મતલબ આપણને જે સંખ્યાઓ આપી છે એ અગર એકી હશે, બરાબર, એનો જે નંબર છે એકી હશે, મતલબ કે અહીંયા 5 સંખ્યાઓ વાત કરી છે, તો એમાં વચ્ચેનો નંબર છે ને એ સરેરાશ બતાવે. હવે એ શું આપ્યું હતું? 47. અને એમાં પણ તમને જે કઈ કીધી હતી કે સૌથી મોટી સંખ્યા, તો એ આવે 51. તો આ ટાઈપના ક્વેશ્ચન તો બહુ જ ઇઝી છે. હવે આ પણ એવો જ છે. 7 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 39 છે. આ 7 સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યા, તો આમાં નાની કહેવાની છે. તો આમ આપણે જવાબ તો એ 33 આવશે. કઈ રીતના? 7 ક્રમિક ગોઠવી નાખો જેમાં વચ્ચેની 39 આવે અને એ પણ એકી કીધી છે, તો 39 નીચે 37, એના નીચે 35 અને 33, અને ઉપર જોઈએ તો 41, 43, 45 આવી 7 ક્રમિક ગોઠવી જેમાં વચ્ચે 39 આવે. સરેરાશનો મતલબ તો એ જ થાય ને મિત્રો. એમાં સૌથી નાની સંખ્યા કીધી છે તો કઈ આવે? 33. સીધો જવાબ છે, આમાં પણ કાંઈ કેલ્ક્યુલેશન કરવાનું નથી. પ્રશ્ન 11, પ્રથમ 90
એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી છે? તો જવાબ આવશે બી 90. તો આમાં તમે આ રીતના ડાયરેક્ટ પણ જવાબ આપી શકો મિત્રો કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n² થાય તેની સરેરાશ શોધવાનું સૂત્ર વાત કરીએ તો સરવાળો n² ભાગ્યા કુલ સંખ્યા n એટલે n આવે. તો અહીં આપણને n બરાબર 90 આપેલ છે એટલે પ્રથમ 90 એકી પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ પણ 90 જ હશે અથવા તો થાય. તો આવો ક્વેશ્ચન તમને મળે છે કે પ્રથમ 90 અથવા તો કોઈ બી એવું કીધું હોય કે પ્રથમ 50 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ તો જવાબ આવશે 50. એવું કીધું હોય કે પ્રથમ 20 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ તો જવાબ આવશે 20. તો આ રીતના કીધું છે પ્રથમ એ શબ્દ વાપર્યો હોય ને તો ડાયરેક્ટ જે કીધું હોય 90 માટે તો 90 જવાબ આવશે, 25 માટે 25 આવશે. જો તમને કંઈક એવું આપી દીધું કે ભાઈ 3થી ચાલુ કરીને 20 એકી સંખ્યાઓ અને એની સરેરાશ શોધો તો તમે હલવાઈ જાઓ. તો એવા કેસમાં શું કરવાનું? તો એવામાં તમે આ ઇક્વેશનથી કરી શકો. શું છે કે જેમ કે પ્રથમ 90 એકી પ્રાકૃતિક સંખ્યા તો આવી રીતના હોય 1, 3, 5, 7. આ 179 છેલ્લી સંખ્યા હશે કેમનું આપણે નક્કી કર્યું? જુઓ અહીંયા તમે પહેલી સંખ્યા જોશો ને એક એની પેટર્ન શું છે તો જુઓ એકના ડબલ કર્યા એટલે 2, 2માંથી 1 બાદ કર્યો 1. હવે અહીંયા બીજી સંખ્યા છે બરાબર તો 2ના ડબલ 4, 4માંથી 1 એટલે 3. અહીંયા ત્રીજી સંખ્યા 3ના ડબલ 6, 6માંથી 1 બાદ કર્યો 5. અહીં ચોથી સંખ્યા 4 દુ 8 એમાંથી 1 બાદ કર્યો 7. હવે અહીંયા છેલ્લી સંખ્યા કઈ હતી? 90. પ્રથમ 90 કીધેલી ને તો 90ના ડબલ 180 એમાંથી 1 બાદ કરો એટલે 179. હવે આવી સંખ્યાઓ તમને પહેલું અને છેલ્લું પદ મતલબ આ તો સમાંતર શ્રેણી જ થઈ ને. સમાંતર શ્રેણી હોય અને પહેલું ને છેલ્લું પદ આપણને ખ્યાલ હોય તો એની સરેરાશ પહેલું પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2થી શોધી શકાય. તો 1 વત્તા 179 ભાગ્યા 2 એટલે 180 ભાગ્યા 2 90 જવાબ આવશે. તો આ તો સપોઝ તમને પ્રથમ 90 કે એ ટાઈપનું પૂછ્યું હોય તો જવાબ ડાયરેક્ટ આપણે આપી દઈશું કે 90 થશે કે 20 થશે કે 25 થશે જે બી હોય. પણ આવો જ્યારે તમને ક્વેશ્ચન આપેલો હોય કે પ્રથમ ના કીધું હોય અને આવી સમાંતર શ્રેણી આપી હોય અથવા તો 3થી શરૂ કરીને 79 કે 89 સંખ્યાઓ છે એની સરેરાશ પૂછી હોય તો આનો ઉપયોગ કરીને તમે શોધી શકો. પ્રશ્ન 12 છે પ્રથમ 201 પૂર્ણ સંખ્યાઓની સરેરાશ શોધો. આ પણ ઇઝી છે બરોબર છે. જુઓ જવાબ આવશે આપણો એ 100. કઈ રીતના? તો 201 પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ એટલે એમાં 0 પણ આવે તો તમે 0થી શરૂઆત કરો ને તો ક્યાં સુધી જવાય? 200 સુધી. કેમ? તમે એમ કહેશો 201 હતી તો 1થી 200 200 સંખ્યા થઈ અને આ 0 નહીં ગણવાનો એટલે 201 સંખ્યા થઈ ગઈ. હવે એની સરેરાશ મેં કીધું ને આ તો સમાંતર શ્રેણી જ થઈ. જુઓ 0, 1, 2, 3, 4 આ રીતે. હવે સમાંતર શ્રેણી આપેલી હોય તો સરેરાશ તો ઇઝીલી મળે. હમણાં જ આપણે વાત કરી તો પહેલું પદ 0 અને છેલ્લું પદ 200 એનો સરવાળો થાય 200 અને એને ભાગ્યા 2 કરો એટલે 100 જવાબ આવી ગયો. બહુ જ ઇઝી છે. તો આ પણ તમે ઇઝીલી કરી શકો. આમાં કંઈ કેલ્ક્યુલેશન ખાસ હોતું જ નથી. પ્રશ્ન 13 23 પહેલાંની તમામ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી હશે? આ પણ મિત્રો બહુ જ ઇઝી છે. જુઓ જવાબ સી આવશે. કઈ રીતના જુઓ તો આપણને ખબર જ છે કે 23 પહેલાંની સંખ્યાઓ કઈ છે અવિભાજ્ય? 2, 3, 5, 7, 11, 13, 17, 19 એ બધાનો સરવાળો કરી દો. જવાબ આવ્યો 77. હવે કેટલી સંખ્યાઓ થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો 77 ભાગ્યા 8 કરી નાખો 9.625 જવાબ આવી ગયો 9.625. બહુ જ સિમ્પલ. પ્રશ્ન 14 5 સંખ્યાઓની સરેરાશ કે છે જો દરેક સંખ્યામાં 2નો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થશે? મિત્રો આ તો એક્ઝામ્પલ બહુ જ ઇઝી છે, બહુ જ ઇઝી છે. તમને દરેક સંખ્યામાં જેટલો વધારો કીધો હોય ને એ જવાબમાં ઉમેરી દેવાનો. એટલે મતલબ કે 5 સંખ્યાઓની સરેરાશ કે હતી એમાં 2 ઉમેરવાનું કીધું એટલે k + 2 આંખો બંધ કરીને જવાબ આવી જશે k + 2. હવે એવું કીધું હોય કે દરેક સંખ્યામાં 2નો ઘટાડો થાય છે તો k - 2 જવાબ આવત. મતલબ કે જેટલો વધારો કે ઘટાડો તમને કીધેલો હોય એ આ કે ગમે તે તમને કોન્સ્ટન્ટ આપ્યો હોય, અચળ આપ્યું હોય કે કોઈ બી નંબર આપ્યો હોય
એ તમારે અહીં એમાંથી બાદ કરી નાખવાનો. એટલે આપણા આ કેસમાં જવાબ આવશે એ k+2. તો અહીંયા એ જે મેં કીધું એ જ વસ્તુ લખેલી છે કે જો આપેલી શ્રેણીના દરેક અવલોકનમાં કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરવામાં આવે તો તે સંખ્યા સરેરાશમાં પણ સીધી જ ઉમેરાઈ જાય છે. એટલે કે સરેરાશ હતી એમાં 2 ઉમેરવાનું કીધું એટલે k+2. પ્રશ્ન 15, 44 સંખ્યાઓની સરેરાશ 64 છે. જો આપણે દરેક સંખ્યામાંથી n સંખ્યાને બાદ કરીએ તો સરેરાશ 52 થાય છે. તો nનું મૂલ્ય શું છે? તો આમાં મિત્રો બહુ જ સિમ્પલ છે. જવાબ એ આવશે 12. કેમ? n બરાબર જે n શોધવાનો છે ને આટલું કરી નાખવાનું, જૂની સરાસર માઇનસ નવી સરાસરી. તો જુઓ જૂની એટલે આ જે 44ની સરાસરી કેટલા હતી? 64, બરાબર. અને નવી જે આવે છે એની 52 છે. તો 64માંથી 52 બાદ કરી દો, 12 જવાબ આવી ગયો. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ. તો આને મિત્રો તમે લાંબા કેલ્ક્યુલેશનથી પણ કરી શકો, પણ અહીંયા ઇઝી જવાબ આવી જાય છે. લાંબામાં જવાની કોઈ જ જરૂર નથી. પ્રશ્ન 16 છે, જ્યારે બી વર્ષની સરેરાશ ઉંમરવાળા x છોકરાઓ છે અને સી વર્ષની સરેરાશ ઉંમરવાળી y છોકરીઓની સંખ્યા એક સાથે લેવામાં આવે ત્યારે તેમની સરેરાશ ઉંમર કેટલી હશે? તો જવાબ આપણને મળે છે એ. કઈ રીતના જુઓ, હવે બી વર્ષની x એટલે બીને x વડે ગુણો વત્તા સીને y વડે ગુણો એટલે CY, અને બંનેમાં ઉંમર કેટલી હતી? x અને y. તો x પ્લસ y ડિવાઈડ કરી નાખો, ભાગી નાખો. બસ આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. બી વર્ષની x એટલે XB વત્તા CY અને ભાગ્યા x વત્તા y આટલું કરી નાખો એટલે જવાબ ડાયરેક્ટલી આપણને મળી જશે. હવે તમને એમ થાય કે x પ્લસ y જ કેમ? તો અહીંયા સરેરાશ ઉંમર જ પૂછી છે ને, તો x જે છે અને અહીંયા y છે એ જ આપણે ભાગવું પડે. તો આ રીતના જવાબ આવશે એ. પ્રશ્ન 17 છે, જો NO અને OPની સરેરાશ વચ્ચેનો તફાવત 32 હોય તો N અને P વચ્ચે શું તફાવત હશે? તો જોઈએ. તો આનો જવાબ આવે છે એ 64. કઈ રીતના જોઈએ? તો જુઓ, NOની સરેરાશ એટલે સરેરાશ એની કઈ રીતના મળે? N વત્તા O/2 અને OPની સરેરાશ એટલે O વત્તા P/2. એ બંનેનો તફાવત એટલે કે બંનેને બાદ કરીએ તો કેટલું મળે? 32 આપેલું છે તો 32 આપેલું છે. હવે આખા સમીકરણને 2 વડે ગુણી નાખો એટલે આ 2 અહીંયા ઉડી જશે અને અહીંયા 32ને 2 વડે ગુણશો એટલે 64. હવે અહીંયા થોડું સિમ્પ્લિફિકેશન આપણે કરી દીધું તમને સમજાય એટલે, બાકી ડાયરેક્ટ થઈ જાય એવું છે કે અહીંયા આ માઇનસ અને બ્રેકેટમાં O પ્લસ P, અહીંયા માઇનસ અંદર જશે, -O -P, O પ્લસ અને -O ઉડી ગયા. તો જવાબ આવશે N - P બરાબર 64. મતલબ કે N અને Pનો તફાવત 64 જવાબ આવી ગયો. તો આ રીતના આ આપણને સમજાય એટલે લાંબુ કેલ્ક્યુલેશન લાગે છે, બાકી કશું લાંબુ નથી. પ્રશ્ન 18, 8 માણસોની ટીમ શૂટિંગ સ્પર્ધા માટે પ્રવેશી હતી. શ્રેષ્ઠ ગુણ મેળવનાર વ્યક્તિએ 86 પોઈન્ટ મેળવ્યા. જો તેણે 96 પોઈન્ટ બનાવ્યા હોત તો ટીમનો સરેરાશ સ્કોર 90 હોત. તો ટીમે કુલ કેટલા પોઈન્ટ મેળવ્યા હતા? તો આનો જવાબ પણ એકદમ સિમ્પલ છે, D 710 આવશે. અહીં સમજીએ કે જો સરેરાશ સ્કોર 90 હોત તો ટીમનો કાલ્પનિક કુલ સ્કોર 8 ગુણ્યા 90, 8 માણસની વાત કરી છે ને, તો 720 થાય. હવે આને આપણે કાલ્પનિક કેમ કહીએ છીએ? અહીંયા કીધું છે ને, જો 90 બનાવ્યો હોત તો, જો તેણે 96 પોઈન્ટ બનાવ્યા હોત તો તેમનો સરેરાશ 90 હોય. જો 96 બનાવ્યા હોત તો, એવી વાત કરી ને, એટલે કાલ્પનિક જ કહેવાય. તો 8ને આ જે નવો સરેરાશ 90 છે એને વડે ગુણીએ એટલે 720, બરાબર. પણ વાસ્તવમાં તો 96 પોઈન્ટ નથી મળ્યા ને, આ તો કાલ્પનિક વાત હતી ને. જો તેણે મેળવ્યા હોય તો વાસ્તવમાં તો કેટલા છે? 86. તો આપણે શું કર્યું? સરેરાશ બધાને 86 બનાવ્યા છે, 96 નહીં, બરાબર. એટલે 96માંથી 86 બાદ કરો એટલે 10 આવે. તો આ જે 720 કાલ્પનિક આવ્યું છે ને એમાંથી 10 બાદ કરી દો એટલે જવાબ આવશે 710, બરાબર. ફરીથી સમજાયું? જો આ 90 કાલ્પનિક છે ને એને 8 વડે ગુણ્યા 720. હવે કાલ્પનિકમાં 96 બનાવ્યાની વાત હતી પણ વાસ્તવમાં તો 86 જ છે ને, તો 96માંથી 86 બાદ કરો એટલે 10. તો આ 720માંથી કાલ્પનિક 720 છે એમાંથી 10 બાદ કરી લો, 710 જવાબ આવે D ઓપ્શન. પ્રશ્ન 19,
ટી યુ વીનું સરેરાશ વજન 60 કેજી છે. જો ટી અને યુની સરેરાશ 50 કેજી અને યુ અને વીની સરેરાશ 65 કેજી છે તો યુનું વજન શોધો. તો આનો જવાબ તો બહુ જ ઇઝી છે. જવાબ બી 50 આવશે. કઈ રીતના જુઓ, ટી યુ વીનું એવરેજ 60 છે અને 3 જણ છે તો 6 તરીને કેટલા થાય? 18 એટલે 180 થાય. એકનું 60 છે એવા 3 જણ છે એટલે 6 તરી 18, 60 ગુણ્યા 3 એટલે 180. અને યુ અને ટી યુનું છે 50 તો 2 જણ છે 50 દુ 100 અને અહીંયા યુ વી છે એનું 65 અને અહીંયા 2 જણ છે 65 દૂની 130. હવે શું કરવાનું? આ જે છે ને ટી યુ અને યુ વી એનો સરવાળો, કારણ કે આપણે તો યુ શોધવાનું છે ને, બંનેનો સરવાળો કરો અને એમાંથી ટી યુ વી બાદ કરી દો. તો ટી યુ અને યુ વી 100 અને 130 તો એનો સરવાળો થશે 230. એમાંથી ટી પ્લસ યુ પ્લસ વી એટલે કે 180 બાદ કરી દો, જવાબ આવશે 50 અને એ આપણને યુ મળશે. કારણ કે જુઓ અહીંયા ટી આ માઇનસ ટીમાં ઉડી જશે, એક યુ છે અહીંયા યુમાં ઉડી જશે અને એક વી છે અહીંયા ઉડી જશે તો એક યુ બાકી રહેશે. એ તમારો જવાબ આવશે 50. પ્રશ્ન 20. 18 પુરુષોની સરેરાશ ઉંમર 28 વર્ષ છે. 22 સ્ત્રીઓની સરેરાશ ઉંમર 26 વર્ષ છે. તમામ પુરુષો અને સ્ત્રીઓની કુલ મળીને સરેરાશ કેટલી છે? આનો જવાબ થશે એ 26.9. કઈ રીતના જુઓ, હવે 18 પુરુષોની સરેરાશ ઉંમર 28 વર્ષ છે અને 22 સ્ત્રીઓની 26 વર્ષ છે, મતલબ પુરુષો કરતાં 2 ઓછી છે. અને કેટલી સ્ત્રીઓ? 22. તો આપણે શું કરીશું? 22 સ્ત્રીઓ અને 2 ઓછી એટલે 22 ગુણ્યા -2 કરીશું. 2 ઓછી એટલે માઇનસ કરવાનું. હવે -44 આવ્યું. હવે સ્ત્રી અને પુરુષ 18 અને 22 કેટલો સરવાળો છે? 40 છે. તો એ -44 થયા ને, એ બધામાંથી ઓછા થાય. મતલબ કે -44 ભાગ્યા 40 કરો એટલે -1.1. હવે આ -1.1 આવ્યો એ જે 28 વર્ષ સરેરાશ છે એમાંથી ઓછી થશે. એટલે કે 28 - 1.1 કરો એટલે 26.9 જવાબ મળી જાય. તો આ રીતના દાખલામાં આ રીતનું કરી દેવાનું કે 22 સ્ત્રીઓ -2 -44 ટોટલ 40 -44 ભાગ્યા 40 -1.1. હવે 28 સરેરાશ ઉંમર આપેલી હતી એમાંથી એ ઓછી થશે 1.1 એટલે 26.9 જવાબ આવશે. પ્રશ્ન 21 છે. 19 શિક્ષકોની સરેરાશ ઉંમર 61 વર્ષ છે. તે જૂથમાં નવા શિક્ષકને સામેલ કર્યા પછી સરેરાશ 2 વર્ષ વધે છે તો નવા શિક્ષકની ઉંમર કેટલી છે? અહીંયા જવાબ આવે છે ડી 101 વર્ષ. કઈ રીતના જોઈએ તો નવી સરેરાશ 19 + 1 નવા સાથે 20 ગુણ્યા 63 બરાબર 1260. એ કઈ રીતના જુઓ, પહેલાં શિક્ષકો 19 હતા એમાં એક ઉમેરાયો એટલે 20 થયા અને પહેલાં સરેરાશ ઉંમર 61 હતી એમાં 2 એડ થઈ એટલે 63 થઈ. એટલે કુલ 20 શિક્ષકો અને એમાં 63 એવરેજ એટલે 1260 થાય, ગુણાકાર કરો એટલે. અને જૂની સરેરાશ એટલે 19 જે શિક્ષકો મૂળ હતા એની સરેરાશ 61 આપેલી હતી એટલે 19 ગુણ્યા 61 એનો જવાબ આવ્યો 1159. હવે જે તફાવત કાઢો આ નવી સરેરાશમાંથી જૂની સરેરાશ કાઢી દો એટલે 101 જવાબ આવે. એ આપણો જવાબ ડી થશે. 22 નંબર. 14 ટેબલોનું સરેરાશ વજન 120 કેજી છે. જો 18 નવા ટેબલો ઉમેરવામાં આવે તો નવી સરેરાશ 6 કેજી વધે છે તો 18 નવા ટેબલોનું અંદાજિત સરેરાશ વજન કેટલું હશે? આનો જવાબ આવશે સી 131. કઈ રીતના જોઈએ, નવી સરેરાશ એટલે જૂના 14 ટેબલ હતા અને એમાં 18 એડ થયા એટલે 32 થાય અને જૂની સરેરાશ 120 હતી એમાં 6 એડ થાય એટલે 126 થાય. એટલે 14 ને 18 32 ટેબલો થયા અને એવરેજ 120 અને 6 126 થઈ. એનો ગુણાકાર થાય 4032 અને જૂની સરેરાશ એટલે કે 14 ટેબલની સરેરાશ 120 હતી તો 14 ગુણ્યા 120 એટલે 1680. તો આ નવી સરેરાશ છે એમાંથી જૂની સરેરાશ બાદ કરી દો એટલે 2352 અને નવા કેટલા એડ થયા છે 18 એનું જ શોધવાનું છે ને. તો આ જે 2352 આવ્યું એને 18 વડે ભાગી નાખો એટલે 130.66 એટલે એપ્રોક્સ 131 સી જવાબ આવશે. કારણ કે આપણને તો નવા જે 18 ટેબલો ઉમેરાય છે એની જ સરેરાશ શોધવાની હતી ને, તો એ આવશે 131. પ્રશ્ન 23. 35 મીણબત્તીઓનું સરેરાશ વજન
65 ગ્રામ છે. જો દરેક 75 ગ્રામ વજન ધરાવતી કેટલીક મીણબત્તીઓ દૂર કરવામાં આવે તો સરેરાશ વજન 62.5 ગ્રામ થાય છે. તો 75 ગ્રામ વજનની કેટલી મીણબત્તીઓને દૂર કરવામાં આવી છે. તો આવો દૂર કરવાવાળો પ્રશ્ન હોય ને મિત્રો, એ પણ ઇઝીલી સોલ્વ થઈ જાય. થોડું ધ્યાન આમાં વધારે રાખવું પડશે. તો જવાબ આપણને મળશે B7. તો જોઈએ આપણે કઈ રીતના જવાબ આવશે B7. તો અહીંયા આપણને 3 સંખ્યા દેખાશે, 65, 75, 62.5 ગ્રામ. તો એમાં વચ્ચેની સંખ્યા કઈ છે? તો 65 જે છે એ 75 અને 62.5ની વચ્ચેની સંખ્યા છે. તો આપણે શું કરવાનું? સૌથી મોટી 75, એમાંથી આ વચ્ચેની સંખ્યા 65 બાદ કરી, તફાવત આવ્યો 10નો. પછી 62.5 છે, એમાં પણ આ વચ્ચેની સંખ્યા બાદ કરવાની, 62.5 માઇનસ 65 એટલે કે 2.5. તફાવત છે એટલે આપણે ધનમાં જ સમજીશું. હવે રેશિયો 1:4 કર્યો. હવે અહીંયા જે મોટો ખેલ છે, જે કહેવાય કે અહીંયા આપણે 75 તો મોટો નંબર છે, તો આ 4 ઉપર આવવો જોઈએ. અહીંયા રેશિયો તો સમજાય છે ને કે 2.5 એને 1 માનો, તો 1માં કેટલા ગુણો તો 10 થાય, તો 4 ગુણો તો 2.5 ગુણ્યા 4 એ આપણે 10 થાય. તો રેશિયો 1:4 કેમ લખ્યો આપણે? આ 10 ઉપર છે તો 75નો તો 4 થવો જોઈએ અને 65.5 ગ્રામ છે એનો તો 1 થવો જોઈએ. અહીંયા ખાલી એ બદલવાનું છે, એ યાદ રાખવાનું છે. આ ટાઈપના દૂર કરવાવાળા એક્ઝામ્પલમાં અહીંયા જે તફાવત તમે લો છો એનો રેશિયો કાઢો છો તો રેશિયો તમારે બદલી નાખવાનો. મતલબ કે આ ભલે મોટો નંબર હતો 10, પણ અહીંયા એનો રેશિયો આપણે આપી દીધો 1. 62.5 એનો રેશિયો 2.5 એટલે નાનો છે 10 કરતાં, પણ એને આપણે 4 લખ્યો. તો અહીંયા જ ખેલ છે, એ થોડું ચેન્જ કરી દેવાનું તો કામ ઇઝી થઈ જશે. હવે જુઓ, 1 અને 4નો સરવાળો રેશિયોનો 5 થયો અને અહીંયા આપણને 35 મીણબત્તીની વાત કરી છે કુલ. તો કેટલા ગુણો તો 35 થાય? 7 ગુણો તો 35 થાય, બરાબર. કુલ રેશિયો 5, એમાં 7 ગુણો 35. તો આપણો આ રેશિયો 1 જે છે એ 75 ગ્રામ માટે છે, એમાં 7 વડે ગુણો એટલે 7, અને આ 4 છે એ 62.5 માટે છે, એમાં 7 ગુણો એટલે કે 28. અને આપણને શું પૂછ્યું છે? 75 ગ્રામ વજનની કેટલી મીણબત્તીઓ? તો એ થશે 7, કારણ કે 75 ગ્રામવાળી તો 7 છે ને. બસ આ જ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા તમને જે તફાવત મળે છે, 75 ગ્રામમાં 4 હતો અને 62.5માં 1, 4:1નો રેશિયો મળે છે, પણ આપણે અહીંયા ચેન્જ કરી નાખવાનો. આ દૂર કરવાવાળા એક્ઝામ્પલમાં આ યાદ રાખવાનું ખાલી, તો તમારું કામ ઇઝી થશે. અહીંયા જો બીજો એક્ઝામ્પલ પણ છે, એ જોઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. 50 લાકડીઓની સરેરાશ ઊંચાઈ 158 સેન્ટીમીટર છે. સરેરાશ 164 સેન્ટીમીટર ઊંચાઈની કેટલીક લાકડીઓ કાઢવામાં આવે છે. જો નવી સરેરાશ ઊંચાઈ 154 સેન્ટીમીટર હોય તો કેટલી લાકડીઓ બાકી રહેશે? આ સેમ એક્ઝામ્પલ છે 23 જેવો, એટલે સમજો. તો અહીં જવાબ આવશે 30. કઈ રીતના જુઓ, તો અહીંયા આપણને 3 નંબર દેખાય છે ને, 158, 164 અને 154. 164 છે અને 154 છે, એમાં વચ્ચેની સંખ્યા 158 આવશે, બરાબર. તો જે વચ્ચે આવે ને એ બાદ કરવાની. તો 164માંથી 158 બાદ કરો એટલે 6નો તફાવત, 154માંથી 158 બાદ કરો એટલે 4નો તફાવત. ઋણ આવે પણ આપણે તફાવત ધનમાં જ લેવાનો, આ યાદ રાખવાનું, બરાબર છે. હવે રેશિયો, જેમ હમણાં 23માં દાખલામાં વાત કરી કે આ રેશિયો ચેન્જ કરી દેવાનો. 164 માટે 6 છે, 154 માટે 4 છે, પણ આપણે અહીંયા લખીશું કેવી રીતના? 4:6. એટલે 4 164 માટે અને 154 માટે 6 બદલી નાખવાનું, ઉલટાઈ નાખવાનું, બસ. હવે 6 અને 4 10, ટોટલ કેટલો 10 થયો. હવે અહીંયા 50ની વાત કરી હતી ને, 6 અને 4 10, તો કેટલા ગુણો તો 50 થાય? 5 ગુણો તો 10 થાય. તો 5 આપણને એક નંબર મળી ગયો. હવે 164 અને 154 શોધવા માટે જે આ નંબર મળી ગયો 5, એના વડે ગુણવાના. 164 માટે કેટલો રેશિયો? 4, એને 5 વડે ગુણો એટલે 20, એટલે 164 વાળી 20 કાઢવી પડે, અને 154 વાળી એમાં 5 ગુણો એટલે 6 ગુણ્યા 5 30, 154 સેન્ટીમીટર વાળી 30. અને આપણને એ જ પૂછ્યું હતું, સરેરાશ 154 સેન્ટીમીટર હોય તો કેટલી લાકડીઓ બાકી રહેશે? તો 30 બાકી રહેશે. તો આ ખાસ યાદ રાખવાનું. આ રીતના આ
દાખલાના જવાબ આવે છે. હવે પ્રશ્ન નંબર 25. એક ફેક્ટરીમાં તમામ કામદારોનો સરેરાશ પગાર 12,000 છે. 12 ટેકનિશિયનનો સરેરાશ પગાર 15,000 છે અને બાકીના કામદારોનો સરેરાશ પગાર 10,000 છે. તો ફેક્ટરીમાં કામદારોની કુલ સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે એ 30. કઈ રીતના જોઈએ તો આને સમજીએ. તો આ ત્રણેમાં જુઓ 12,000, 15,000, 10,000. એમાં વચ્ચેની સંખ્યા કઈ છે? 12,000. 15,000 અને 10,000 વચ્ચેની સંખ્યા 12,000. એમાં આ 15,000માંથી 12,000 બાદ કરો, 3,000નો તફાવત. 10,000માંથી વચ્ચેની સંખ્યા 12,000 બાદ કરો, 2,000 તફાવત આપણે ધન લઈશું. હવે રેશિયોમાં મેં કીધેલું ને ઉલટાઈ નાખવાનું. આ 2,000 વાળું ઉપર લઈ જાઓ, 3,000 વાળું નીચે લાવી દો, એટલે 2:3નો રેશિયો બન્યો. બરાબર. હવે એમાં કામદારો કેટલા છે? 12 છે. તો 2માં કેટલા ગુણો તો 12 થાય? 6 ગુણો તો 12 થાય. એવું ને એવું આ 3 અન્ય છે બીજા કારીગરો જે આપણે શોધવાના છે, એમાં પણ 6 ગુણવા પડે, એટલે કે 3 × 6 એટલે 18 થાય. આ તો જોઈતું હતું ને આપણે 12 ટેકનિશિયન અને અન્ય 18, તો સરવાળો કરો એટલે 30 જવાબ આવ્યો. તો આ રીતના આ ટાઈપના ક્વેશ્ચનનો જવાબ મળી જાય. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો છે એ કહેજો, કારણ કે આ ફર્સ્ટ વિડીયો હું બનાવી રહ્યો છું CCEનો. જો તમારો રિસ્પોન્સ સારો રહ્યો, તમને હું જે સમજાવું છું સમજાય છે ઇઝી મેથડથી, તો હું વધારે વિડીયોઝ તમારા માટે બનાવીશ. કોમેન્ટમાં અચૂકથી લખજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.